ક્વેશ્ચન નંબર 36, એક થેલામાં 3 લાલ અને 5 કાળા દડા છે, તો એનો મતલબ ટોટલ થેલામાં 8 દડા થયા. આપણે કોઈ પણ રકમ આવે એટલે પહેલા તો ટોટલ પરિણામ લખી લેવાના. થેલામાંથી એક દડો યાદચ્છિક રીતે કાઢવામાં આવે તો બહાર કાઢેલ દડો લાલ હોય અને બીજો ક્વેશ્ચન છે લાલ ન હોય. તો સૌ પ્રથમ તો અહીંયા ટોટલ પરિણામ એટલે કે કુલ પરિણામ લખવાના. તો કુલ દડા કેટલા થશે? તો કે કુલ પરિણામ 8, 5 વત્તા 3. હવે શું કીધું? તો કે પસંદ કરેલ દડો લાલ હોય તો પહેલા તો આ લાલ કેટલા? તો કે 3 ઈ લખવાનું, પછી આપણું સંભાવનાનું સૂત્ર લખવાનું અને પછી દાખલાની અંદર અહીંયા તેને મૂકવાનું. તો પેલા આપણે આ લખવું, પછી લખવાનું સૂત્ર કે ઘટના ઉદ્ભવવા માટેના શક્ય પરિણામ, નીચે લખવાનું કુલ પરિણામ. ઓકે, અને એના પછી પ્રશ્ન ઘટના શું હતી? તો કે પસંદ કરેલ દડો કેવો હોય? તો કે લાલ. તો લાલ કેટલા? 3 અને કુલ કેટલા? 8. હવે એમાં બીજો ક્વેશ્ચન છે કે લાલ ન હોય, પસંદ કરેલ દડો લાલ ન હોય. તો લાલ ન હોય એનો મતલબ દડો કેવો હોય? કાળો. બે જ દડા છે, કાં લાલ કાં કાળો. તો લાલ ન હોય એનો મતલબ દડો કેવો હોય? કાળો. તો કાળા કેટલા? 5. ટોટલ કેટલા? 8. તો મળી ગયો જવાબ આપને. આપણે શું કરવાનું? પહેલા આ લખવાનું, પછી સૂત્ર લખવાનું, પછી બે ક્વેશ્ચન.